વાવથરાદ જિલ્લાના દિયોદર રૈયા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં કોંગ્રેસ પક્ષના જિલ્લા પંચાયતના ઉમેદવાર નરસિંહભાઈ રબારીએ ઉમેદવારી નોંધાવી છે. તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે વિમળાબેન ઠાકોર ચૂંટણી જંગના મેદાને આવ્યા છે, ત્યારે ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિર બહાર વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, કોંગ્રેસના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને બનાસકાંઠા કોંગ્રેસ ઉપપ્રમુખ બીકે જોશી સહિતના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરો ચૂંટણી સભામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસની ચૂંટણી સભા દિયોદરની હોટ ગણાતી રૈયા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસનો ગઢ ગણાય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહભાઈ દેસાઈના ધર્મપત્ની ગીતાબેન દેસાઈ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર જગદીશ પટેલને આયાતી ઉમેદવાર તરીકે ગણાવ્યા હતા. ત્યારે પૂર્વ શિક્ષણ ચેરમેન નરસિંહભાઈ રબારીએ જણાવ્યું હતું કે હું આ સીટમાં મતદાર છું અને રૈયા જિલ્લા પંચાયત સીટ તમામ મતદારો પર મને ભરોસો છે. કોંગ્રેસે મતદારો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ઉમેદવારો મૂક્યા છે અને મતદારો ઉમેદવારોને જોઈ મતદાન કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે દિયોદરમાં તાલુકા પંચાયત તમામ અને તમામ જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસ ભવ્ય લીડ સાથે વિજય થશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સીટો પર કોંગ્રેસ ભાજપની ચૂંટણીની સભાઓ તેજ બની છે. રિપોર્ટર જગદીશ પટિયાર, દિયોદર. શા માટે મારવો પડે? માત્ર તમે સંદેશો કરો. તમને ખ્યાલ હશે કે પહેલા કોંગ્રેસનું શાસન ચાલતું હતું ત્યારે માત્ર ગામમાં આવીને મિટિંગ એક સામાન્ય થાય અને કે ભાઈ કોંગ્રેસને વોટ આપજો, અને લોકો કોંગ્રેસને વોટ આપતા હતા, એ કામને આપતા હતા. 30 વર્ષથી શાસન છે અને અત્યારે જયારે સત્તા માટે અવાતીય મારવા પડે છે, જૂઠું બોલવું પડે છે, ખોટા વચનો આપવા પડે છે, એ શું બતાવે છે કે અમને વિકાસનું કોઈ કામ કર્યું નથી. મિત્રો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે છે એ પાયાની સંસ્થાઓ છે. પાયાની સંસ્થાઓ એ શું કામ કરે તો મફત કરતાનો પ્લોટ હોય, શાળાના ઓરડો હોય, આંગણવાડી હોય, ગ્રામ પંચાયત હોય, પીવાનું પાણી હોય, આરોગ્ય હોય કે શિક્ષણ, આ કામગીરી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને કરવાની હોય છે. આ બંને ઉમેદવારો સંનિષ્ઠ છે. નરસિંહભાઈને તો 5 વર્ષ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સેવાઓ આપી છે. ઉમદા કામગીરી છે. કોતરવાડામાં તમે જજો, કોતરવાડાના કોઈ પણ મતદારને પૂછો તો કહેશે કે નરસિંહભાઈ, તો એમ કે એનું વ્યક્તિત્વ શું છે તો તમને ખબર પડશે કે નાનામાં નાના માણસનું કામ કરવા માટેની સમસ્યાની તૈયારી હોય છે. એટલો સરળ સ્વભાવ છે. બાબુજી પણ તમારા વિસ્તારના છે. આપ સૌને મારી વિનંતી છે કે કોંગ્રેસના બંને ઉમેદવારોને હાથના પંજા ઉપર બટન દબાવીને 26 તારીખે પૂરેપૂરું મતદાન કરીને જીતાડો, એ જ અભ્યર્થના. અસ્તુ. જય ભારત, જય. આજે રૈયાથી શરૂઆત કરી કમળકર બાપુના સાનિધ્યમાં શીશ નિમાવી એમને પ્રાર્થના કરી, મા ભગવતી સણાદર અંબાજીના ચરણમાં પ્રાર્થના કરી અને રૈયા મિટિંગ કરી અને ધનકવાડા મુકામે ભગવતી હિંગળાજ માતાના દર્શન કરીને આજે સભા કરી છે. અમારા તાલુકા પંચાયતના બંને ઉમેદવારો રૈયા ભાઈ શ્રી રઘુભાઈ ચૌધરી અને અહીંયા ધનકવાડા તાલુકા પંચાયતના બાબુજી ઠાકોર, બંને તાલુકા પંચાયતના ઉમેદવાર અને જિલ્લા પંચાયતમાં મારું ફોર્મ છે. એટલે ત્રણેયના સમર્થનમાં આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી આદરણીય શિવાભાઈ ભુરિયા સાહેબ, અમારા સિનિયર વકીલ બીકે જોશી સાહેબ, અમારા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહભાઈ વાઘેલા, તાલુકા સમિતિના પ્રમુખ ઉમેદભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહી અને સૌ પ્રજાને સામૂહિક રીતે વિનંતી કરી છે કે આવનારા સમયમાં 26 તારીખે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન છે. કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોના વિજય માટે આપ સૌ બહોળી સંખ્યામાં મતદાન કરો. તમામ કાર્યકર્તા આગેવાનોને કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે કામે લાગી જવા માટે સૌએ આહવાન કર્યું છે. કયા મુદ્દાઓને લઈને અત્યારે ચૂંટણી પ્રચાર? આ વખતે કોંગ્રેસ પાર્ટી વિપક્ષ પાસે હજારો મુદ્દાઓ છે. સરકારે કોઈ આંખે વળગે લોકોનું કોઈ એવું મોટું કામ નથી કર્યું કે જે લોકોને સંતોષ થાય. ગામે ગામ રોડ રસ્તાના પ્રશ્નો છે. ગામે ગામ ખેડૂતોને પોતાના ખેત પેદાશના પૂરતા ભાવ નથી મળતા. આપ સૌને યાદ હશે 2012માં 15 વર્ષ પહેલાં જે ખેત પેદાશ રાયડા એરંડાના ભાવ હતા એ જ આજે ભાવ છે. જ્યારે ડીઝલ દોઢું ને ડબલ થઈ ગયું અને બિયારણ ખાતરના ભાવ પણ આપને ખબર છે. એટલે ખેતી કરવી મોંઘી થઈ
અને એનું ઉત્પાદનના ભાવ નથી મળતા, એટલે ધીરે ધીરે ખેડૂતને આર્થિક રીતે બરબાદ થતો ગયો છે. બેન્કો અને પ્રાઇવેટ રીતે એને દેવામાં ડૂબેલો છે. એટલે અમારી વર્ષો જૂની માંગ છે કે સરકાર પહેલાં તો ખેડૂતોના દેવા માફ કરે, નહીં કે ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓનું જો દેવું સરકાર માફ કરી શકતી હોય તો ખેડૂતોનું દેવું કેમ ના માફ કરે. બીજો સળગતો પ્રશ્ન છે પાણીનો. પાણીની વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે. આ વિસ્તારના તળિયાના પાણી જ્યારે ભૂગર્ભ ખૂબ ઊંડા જઈ રહ્યા છે, બોર અત્યારે 800-900 1000 ફૂટના છે, ત્યારે અમારી પણ માંગ એ છે કે સરકાર જે પશ્ચિમમાં આપણી મુખ્ય કેનાલ નર્મદા નીકળી છે એવી પૂર્વના વિભાગમાં પણ એ કમાન્ડ એરિયામાં લે, નાની મોટી કેનાલો બનાવીને ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવે. ગામે ગામ તળાવો તો ભરે પણ ખેડૂતોને સિંચાઈના પાણી આપે, જેથી ખેડૂતોને થોડી સરળતાથી ખેતી કરવામાં. ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે તેમના દ્વારા કોંગ્રેસને ઊંધી કીની આંખો છે કે જેમને વિકાસ નથી દેખાતો, શું કહેશો? કારણ કે જેને જેવા ચશ્મા હોય એવું દેખાય. એમની ભારતીય જનતા પાર્ટીની દેશમાં 2014માં સરકાર આવી એ પૂર્વે દિયોદર તાલુકાને બનાસકાંઠામાં શું નહોતું ને એમને આવ્યા પછી શું એમણે કરી દીધું એનો એક તો જવાબ આપે. ખેડૂતોના પ્રશ્નો હોય તો મોટા મોટા ખેતી માટેના જે ડેમ બનાવ્યા છે, નર્મદા ડેમ સહિતના, એ પણ કોંગ્રેસના શાસનમાં થયેલા છે. દરેક તાલુકાને જોડતા રોડ રસ્તા હતા, દરેકમાં ગામ હતી, ગ્રામ પંચાયતો હતી, દરેક ગામમાં પ્રાથમિક શાળાઓ, દરેક ગામને રોડ, દરેકના ખેતરમાં વીજળી. આ ભારતીય જનતા પાર્ટીના જન્મ પહેલાં થઈ ગયેલું છે. તમે આવીને શું કર્યું એ અમને કહો. માત્ર વાતો કરવી, જૂઠું બોલવું, બણગા ફૂંકવા એ એમનો સ્વભાવ છે. કોંગ્રેસ પાર્ટીએ ખૂબ સારું કામ કર્યું છે. તમે કોઈ સારું કામ કર્યું નામ બતાવો. વિકાસ વિકાસ વિકાસ, પણ વાય વિકાસ? વિકાસનું નામ તો હોવું જોઈએ ને. તમે શું આ વિસ્તારના જે પૂર્વ પટ્ટીના ગામડા છે, આપણા ડીસા સહિતના બધા તાલુકાઓ છે, દિયોદર તાલુકાના ઉગમણો જે વિસ્તાર છે એને ગામે ગામ કેનાલો આપવાની અમારી વર્ષો જૂની માંગ છે. તમે શું કર્યું? ખેડૂતોનો દેવું માફ કરવાની માગણી અમારી પેન્ડિંગ છે. તમે શું કર્યું? તમામ કાચા નળિયા છે અને પાકા રસ્તા બનાવવાની વાત છે, એનું તમે શું કર્યું? એનો એમની પાસે કોઈ જવાબ નથી. માત્ર વિકાસ કર્યો, પણ કોનો વિકાસ એ કોઈ જવાબ નથી એમની પાસે. ભોળાનાથ ભગવાન કી. કારણ કે આ ચૂંટણીનો વિષય છે એટલે એ વાત મોહનભાઈ યાદ કરી એટલે કહું, બાકી કેવું ના જોઈએ. હું 11 મહિના પૂર્ણકાલીન રાજકારણી વ્યક્તિ છું. 24 કલાક લોકો વચ્ચે રહીને તમારું કામ કરું, પણ 1 મહિનો શ્રાવણ મહિનો માત્ર ને માત્ર ભગવાન ભોળાનાથની પૂજા કરું. એટલે મહાદેવના ચારેય હાથ માથે હોય, સ્વાભાવિક એના આશીર્વાદ તો ત્રિભુવનનો નાથ છે, એની વાત અલગ છે. એની કૃપાથી જ કદાચ આ બધું શક્ય બન્યું છે. એટલે આજે ધનકવાડાની પાવન ભૂમિ ઉપર આપણા બધા વચ્ચેથી હમણાં વિદાય લીધી એવા આ વિસ્તારના ખૂબ જ લોકપ્રિય ધારાસભ્ય હતા 17 થી 22 આપણા આગેવાન આદરણીય શિવાભાઈ ભુરિયા સાહેબ, બનાસકાંઠા કોંગ્રેસ સમિતિના સફળ સુકાની રહ્યા, ખૂબ સિનિયર આગેવાન પ્રદેશના નેતા આપણા ભરતસિંહજી વાઘેલા સાહેબ, ખૂબ વકીલ ક્ષેત્રે એડવોકેટમાં જ્યારે નામ આવે બનાસકાંઠાનું ત્યારે ખૂબ સિનિયર એડવોકેટ, કોંગ્રેસ પાર્ટીના સિનિયર આગેવાન, અમારા જન્મ થયા એ વખતથી પાર્ટીમાં સક્રિય એવા આદરણીય બીકે જોશી સાહેબ, આપણા તાલુકા સમિતિના સતત 18 કલાક પાર્ટી મેનેજમેન્ટમાં કામ કરતા એવા ભાઈ શ્રી ઉમેદભાઈ, આપણા તાલુકા પંચાયતના લોકપ્રિય ઉમેદવાર અને ધનકવાડા તાલુકા પંચાયત ખૂબ ઐતિહાસિક લીડથી જીતશે એવા વિમળાબેન બાબુભાઈ, આદરણીય બાબુભાઈ, ભાઈ શ્રી ડાયાભાઈ, ભાઈ શ્રી ભૂપતભાઈ, બળદેવભાઈ, ભાઈ શૈલેષભાઈ, વજયસિંહજી. આમ નામ લેવા જો તો ધનકવાડા સાથે મેં અગાઉ પણ કહ્યું હતું કે ખૂબ જૂનો અને પુરાણો નાતો છે, એટલે બધા જ ના નામ લઈ શકીએ, પણ જમવાનો ટાઈમ થયો છે, બહુ મોડું થઈ ગયું છે. એટલે એવા ધનકવાડા સીટના સૌ સન્માનીય વડીલો, જાગીરદાર સમાજના સૌ મોભીઓ, સર્વે સમાજના સૌ આગેવાનો, ભૂદેવો, ઓબીસી સમાજ, એસસી એસટી ને જનરલ તમામે સમાજના સૌ વડીલો, યુવાનો અને બહેનો, આજની આ ચૂંટણી કોઈ ભાષણ માટે લોકસભા વિધાનસભા નથી, દેશનું કોઈ ચિત્ર બદલવાનું કે કોઈ મોટા નીતિ વિષયક નિર્ણય લેવાના હોય. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. તાલુકા જિલ્લા પંચાયતમાં અહીંથી સ્થાનિક કક્ષાએથી આપણો જનપ્રતિનિધિ એવો ચૂંટીને મૂકીએ
કે તમારું નાનામાં નાનું કામ હોય અને તમે એને અડધી રાતે કોલ કરો કે મારું આ કામ છે અને એ સામેથી એમ કે તું ઘરે રહેજે હું આટલું કરતો આવી, એવો સરળ સ્વભાવનો કામ કરાવવાની આવડતવાળો વ્યક્તિ જ્યારે આપણને મળે તો 100% એને ચૂંટવો જોઈએ. વડવાઓ કહેતા કાં તો કામનો ચૂંટવો ને કાં તો ગામનો ચૂંટવો. એટલે કામ કરે એવો હોવો જોઈએ અને થોડો ગામનો હોવો જોઈએ. એટલે આ ગામને તો બે હાથ જોડીને ખોળો પાથરીને વિનંતી કરીએ છીએ કે બાબુલાલ ગામના છે, આજુબાજુના ગામ છે એ પોતાના જ ગામ છે એમ સમજીને બધાએ મદદ કરજો. જિલ્લા પંચાયતમાં હું લડું છું. અગાઉના વક્તાઓએ કહ્યું એમ ચૂંટણી આવે એટલે સ્વાભાવિક ઉમેદવારો નેતાઓ મોટી વાતો કરતા હોય, ડીંગ હાંકતા હોય કે અમે ચૂંટાઈ જશું તમારો હોનાનો ગઢ બનાવી દેશું, ઉપરથી આકાશમાંથી તારા તોડીને લાવી દેશું. આપણે ડીંગ હાંકતા, જૂઠ બોલતા વડવાઓ શીખવાડ્યું નથી ને આવડતું નથી. અમે તમને બે હાથ જોડીને એટલું ચોક્કસ કહીએ કે તમે ભરોસો રાખજો. તમારું નાનું મોટું કામ હશે તો દોડીને અમે કરશું અને એટલું તો ચોક્કસ છે કે થશે તો સારું કરશું, બાકી ખોટું તો નહીં જ કરીએ. આ તમારે પૂરો ભરોસો રાખવાનો. અને તમારે એનું જાણવું હોય તો આપણે કોતરવાડા જિલ્લા પંચાયત છે, એ કોતરવાડા જિલ્લા પંચાયતના મારા 5 વર્ષ પૂરા થયા 3 વર્ષ પહેલા, ત્યારે તેના લોકો હાથ જોડીને એમ કહેતા હતા કે ભલા થઈને તમે અહીં લડજો. મેં અમને કીધું હતું કે મારી સીટ છે રાંટીલા અને તમે મને અહીંયા વિનંતી કરીને લાઈન જીતાડ્યો, તમારો આભાર. અને બીજી વખતે તમારી વિનંતીથી હું તૈયાર છું. જગતને એમ થશે કે આ તો છાસ લેવાયા અને ગોળીના ધણી થયા, આપણી સીટ નથી. એમ છતાં એમણે ખૂબ પ્રેમ આપ્યો. એ સીટનું સીમાંકન બદલાતા 2 સીટો બીજી ઉમેરાણી 2 રૈયાની લીધી. એમ કરીને રૈયા જિલ્લા પંચાયત બની. મારે ક્યારેય વ્યક્તિગત ટિપ્પણી કરવાનો સ્વભાવ નથી, પરંતુ અમુક લોકોએ કહ્યું છે એટલે એના જવાબ સ્વરૂપે ચોક્કસ કહેવું જોઈએ. અમુકે કીધું કે નરસિંહભાઈએ ખૂબ સારું કામ કર્યું હોય તો એમને કોતરવાડા જિલ્લા પંચાયત છોડીને રૈયા કેમ લડવી જોઈએ? એનો જવાબ એ છે એમને ખબર નથી કે નરસિંહભાઈની સીટ રૈયા છે. નવું સીમાંકન થયું એમાં ગામ, મારી તાલુકા પંચાયતની સીટ રૈયા આવી છે. આ ચોક્કસ હું બીજી સીટ લડ્યો હોત તો બધા કહી શકો જેમ આપણા રૈયાની પેલા ઉમેદવાર અલગ હતા અને સીટ બદલાણી ડુચકવાડા થઈ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ત્યાંથી ત્યાં ગયા. એવી જ રીતે મારું ગામ અને મારી સીટ આ વખતે રૈયામાં આવી. એટલે સ્થાનિક ઉમેદવાર તરીકે મારે અહીં લડવાનું થયું. અને લડતા પહેલા પણ આ ગામના મોભીઓને, આ વિસ્તારના વડીલોને આપણે પૂછ્યું હતું કે બધા તમારો ખૂબ રાજીપો હોય તો ભરતસિંહભાઈને અમે બે વિચારીએ છીએ, બેમાં જે આવે એ તમે કહેજો. ભરતસિંહભાઈએ રાજી થઈને કીધું કે તમે લડો. અને એમણે જ મને વિનંતી કરી. પછી BK જોશી સાહેબ અને શિવાબા સહિત તમારા પ્રમુખશ્રી તમામ આગેવાનો નિર્ણય કર્યો કે નરસિંહભાઈ તમારે લડવાનું. એટલે લડવા આવ્યો છું. મારા વડવાઓને આજે 5મી પેઢી છે, મારે યાદ કરવા જોઈએ કે ભગવાન બાપાને અહીંના ભણે જતા અમારે લાડુમાં કોળંચી આ ગામમાંથી મારા જે દાદા હતા કોહળોબા, એ અહીં પરણેલા હતા. ભગવાનબાની નાની ઉંમર હતી, કુદરતી આ તો ક્યારેક સોયડો આવે ક્યારેક તડકો આવે. એ સમયે વડવાઓને તડકો આવ્યો ત્યારે ધનકવાડાએ ભાણેજને મોટો કરી અને ખૂબ એનો સપોર્ટ કર્યો હતો. અને પછી દિયોદર જાગીરદાર સાથેના એમના સંબંધો સારા હતા. ખાણોદરની અંદર બોળી જમીન આપીને તે સ્થાયી થયા. ત્યારે 18 વરણ સતીશે કુમે આ પોતાના ભાણેજ તરીકે એમને ખૂબ મોટું માન મોભો આપ્યો હતો. અને આજે બીજી પાછી વર્ષો પછી અવસર આવ્યો છે તો ખોળો પાથરીને વિનંતી કરું છું કે તમે બધા એક તરફી એક પણ મત બગાડ્યા વગર પેનલ ટુ પેનલ 2 મશીન હશે, દરેકને 2 વોટ કરવાના છે, બાજુ 2 કુટીર હશે, બંને પંજાના નિશાન ઉપર મતદાન કરાવી અને વિજય બનાવશો એવી વિનંતી કરું છું. છેલ્લે એટલું ચોક્કસ કહીશ કે ધનકવાડા પાસે એક વધારાની વિનંતી છે કે મારા 15 ગામ છે, જ્યાં જ્યાં લાગે વળગે છે ત્યાં જિલ્લા પંચાયતના વિસ્તારમાં આજુબાજુ તાલુકા પંચાયત લાગતી હોય એમને પણ બધા કહેજો કે આ વખત બધા નરસિંહભાઈને બાબુભાઈને મદદ કરે. અને તમે અમારા માટે ક્યાંક ધક્કો ખાધો હશે, પેટ્રોલ ડીઝલ બાળ્યું હશે, ફોન કર્યા હશે તો તમારી મહેનત મજૂરીની એળે નહીં જવા દઉં. એ વતન સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.